રાજસ્થાનના રણુજા રામદેવરા ખાતે રાણા દાદા તુંવર કુળની આગેવાની હેઠળ સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું। રવિવારે 154 પદયાત્રિકો અને 12 સેવાભાવી માણસો સાથે સંઘ પ્રસ્થાન થયો। રાજસ્થાનના રામદેવરા ખાતે પહોંચશે વાતે ગાતે ભાવભીની સંઘને વિદાય આપવામાં આવી। બની પચ્છમ ખડીર પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે। રણુજા રાજસ્થાનમાં આવેલ રામદેવજી મહારાજના સમાધિના દર્શન કરવા માટે કચ્છથી દર વર્ષે ઘણા બધા લોકો સંઘ લઈને પદયાત્રા કરી દર્શનનો લાભ લેતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। આવું જ એક સંઘ દર વખતની માફક આ વર્ષે પણ કાઢવામાં આવ્યું છે। 35મી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રાણા દાદા તુંવર કુળની આગેવાની હેઠળ સંઘનું આયોજન કરવામાં આવ્યું છે। ખાવડા તેમજ આજુબાજુના ગામમાંથી 154 પદયાત્રિકો તેમજ 12 સેવાભાવી માણસોનો આ સંઘ નીકળ્યો હતો। આ સંઘ ખાવડાના કુરન, ગોરેવલી, ખારી, ગોડપર, ભેંડિયારી, સુમરાસર, નથરપુરના યાત્રિકો જોડાયા હતા। ગત તારીખ 22મી માર્ચના રોજ સાંજે કાંઢવાંડ ખાતે બધા ભેગા થયા હતા। રાત્રે દાદાની આરતી તેમજ ભજન કીર્તન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને રવિવારે વહેલી સવારે રામદેવ પીરના જય નાદ સાથે, જય બાબરીના નાદ સાથે સંઘ હેવન ટુ હાઈવે થઈ રામદેવરા રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું છે। સંઘનું આયોજન રવિભાઈ મારવાડા, ડોશાભાઈ મારવાડા, માલસીભાઈ મારવાડા, કાનાભાઈ આહિર, લક્ષ્મણભાઈ આહિર, હિતેશ ઠક્કર, રોનકભાઈ સહિતના લોકોએ કર્યું હતું। ખૂબ જ આનંદ પ્રમોદ સાથે ભજન કીર્તન સાથે આ સંઘ રાજસ્થાન રામદેવરા ખાતે રવાના થયો છે અને ત્યાં પહોંચી અને આખું એક આયોજન કરવામાં આવ્યું છે એમ વિરમ ગોપાલ આહિર અમારા આમતક ન્યૂઝના બ્યુરો હેડે માહિતી આપતા જણાવ્યું હતું।